પંચમહાલના શેરામાં એક મહિલાની હત્યા કરાવવાનો મામલો સામે આવ્યો હતો। પોલીસ દ્વારા 24 કલાક બાદ આ મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। નાયબ મામલતદારની ઉપસ્થિતિમાં પેનલ ડોક્ટરોની ટીમે આ પોસ્ટમોર્ટમ કર્યું હતું। ત્યારે આ જે હત્યા થયેલી મહિલા છે તેના પરિવારજનો દ્વારા હત્યારાઓને કડક સજાની માંગ કરવામાં આવી છે। ત્યારે આ જ મામલે પોલીસ દ્વારા મૃત મહિલાના પતિ અને અન્ય સંબંધોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આજનો ગઈકાલે જે આ બનાવ બન્યો છે ગામ કુંડલાના વતની છે રંજનબેન કેવળસિંહ પટેલ, જેમની લાશ ડુમેલામાંથી મળી છે, ડુમેલાવ જંગલમાંથી મળી છે। એ લાશ જે મળી છે એ લાશની અંદર અમને એવું દેખાઈ આવ્યું છે કે ત્યાં કોઈક તાંત્રિક વિધિ થયો, શ્રીફળ મળી આવ્યું છે, નારિયેળ ફૂલ મળી આવ્યા છે, તો પડીકા મળી આવ્યા છે જે તે કંપનીના। તો આ બધી વસ્તુથી એવું દેખાઈ આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ તાંત્રિક વિધિ થઈ હોય અને આ તાંત્રિક વિધિની અંદર જે પણ આની અંદર સંડોવાયેલા હોય એ લોકોને કડકમાં કડક સજા થાય એ માટે અમે પ્રશાસનને, પોલીસ પ્રશાસનને અને આપણા પોલીસને આજ અમારી અપેક્ષા સાથે હું જણાવું કે આટલું સપોર્ટ કરી અને આ વસ્તુનું જલ્દી નિરાકરણ લાવે એ અમારી અપેક્ષા છે। આજનો